આપણા જીવનમાં ઘણી વખત ગેરસમજના કારણે સંબંધોમાં આંટી પડી જાય છે, ગાંઠ પડી જાય છે. પછી આપણે ઘણી એમને ખેંચીએ છીએ એટલે ગાંઠો વધુ મજબૂત ને મજબૂત થતી જશે. એકા બીજી ગેરસમજના માર્ગે જઈએ છીએ. ગાંઠ કેવી રીતે પડી છે એ જરા આપણે ઊંડાણથી વિચાર કરીએ, તપાસ કરીએ, તો ગાંઠ છોડવાનો પ્રયાસ કરીએ તો એ ગાંઠ સહજતાથી છૂટી જ જાય છે. અને સંબંધો પણ પહેલા જેમ રૂમાલની જેમ મુલાયમ હોય, મખમલ જેમ મુલાયમ હોય એવા થઈ જ જાય છે. પણ આપણે એ ગાંઠને છૂટવા દેતા નથી, કારણ કે આપણે અભિમાનની ગાંઠ રૂપી પ્રેમની એક મોહની ગાંઠના હિસાબે આપણે અયોગ્ય આચરણ એમની સાથે કરીએ છીએ. એટલા માટે એ ગાંઠો છૂટતી નથી, વળ છૂટતા નથી, એટલે હંમેશા સંબંધો આપણા બગડે છે. એટલા માટે જો કોઈ ગેરસમજ હોય અને આપણે જે ગાંઠ હોય એને આપણે આંટી હોય, એને આપણે સારી કરવી હોય તો અવશ્ય થઈ શકે છે. પણ આપણે સમજી વિચારીને સહજતાથી કરીએ તો આપોઆપ ગાંઠનો નિકાલ આવે છે.